નમસ્કાર, ઇન્ડિયા વોઇસ ગુજરાતમાં આપનું સ્વાગત છે. મોન્ટુ પટેલ એક એવું નામ ભારતીય જનતા પાર્ટીમાં કે જે પાછળથી ન કેવલ પોતાની છબી ખરડી ચૂક્યો પરંતુ પાર્ટીની છબીને પણ તાર-તાર કરી દીધી. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન પદે બની બેઠેલો મોન્ટુ પટેલ આખરે રાજ્ય સરકારે તેને પોતાના પદ પરથી ખદેડવાની નોબત આવી. મોન્ટુ પટેલને ત્યાં દરોડા પડ્યા, કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા અને આખરે મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન પદ પરથી રાજ્ય સરકારે હટાવવાનો નિર્ણય લીધો. શું છે મોન્ટુ પટેલની ઘટના અને કેવા હતા તેમના કરતૂત, જુઓ આ રિપોર્ટમાં. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન મોન્ટુ પટેલને ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સભ્યપદેથી દૂર કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યની કાઉન્સિલમાં મોન્ટુ પટેલને દીવ, દમણ અને દાદરા નગર હવેલીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. સીબીઆઈ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી તપાસમાં ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલ દ્વારા અનેક ફાર્મસી કોલેજોને મંજૂરી આપવામાં નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવા સહિતના અનેક પુરાવા મળ્યા. સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. મહત્વની વાત એ છે કે મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં જવા માટેનો માર્ગ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાંથી મળ્યો હતો. ફાર્મસી નિયમ અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાંથી મોન્ટુ કુમાર મુકેશ કુમાર પટેલની ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં સભ્ય પદે નિયુક્તિ કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ, દાદરા નગર હવેલી દ્વારા સરકારને પત્ર લખી મોન્ટુ પટેલનું નોમિનેશન અટકાવવામાં આવ્યું. જેના અનુસંધાનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ફાર્મસી કાઉન્સિલની રચનામાં મોન્ટુ પટેલની સભ્ય પદે નિયુક્ત કરવામાં આવી હતી. એટલે તેને ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સભ્ય પદેથી દૂર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. મોન્ટુ પટેલ દ્વારા ફરજી ડોક્યુમેન્ટ ઉભા કરી દીવ દમણથી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો પ્રમુખ બનેલ હતો અને એવી અનેક ફરિયાદો ઉઠી હતી. કેન્દ્ર સરકાર અને દીવ દમણ પ્રશાસન આ બાબતની તપાસ 2023 થી કરી રહી હતી અને તપાસના અંતે મોન્ટુ પટેલનું નોમિનેશન જ ખોટું નીકળતા હવે મોન્ટુ પટેલને ઘરે બેસાડી દેવાયો. સરકાર સામે પોતે ખોટો હોવા છતાં પોતાનું સભ્યપદ રદ કરેલ રાજ્યપાલના ઓર્ડર સામે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 2023 થી ચાલતી તપાસના અંતે છેક 1.5 થી 2 વર્ષે મોન્ટુ પટેલ દોષિત ઠર્યો. આમ છતાં મોન્ટુ પટેલ બધું જાણતો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટના શરણે ધા નાખી હતી. મોન્ટુ પટેલના આ કારનામાથી ન માત્ર ભારતીય જનતા પાર્ટીની પરંતુ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની પણ ક્યાંક ને ક્યાંક છબી ખરડાય છે. ગુજરાતમાં આવા કેટલા મોન્ટુ પટેલો ફરજી રીતે કામ કરતા હશે એ પણ સરકાર માટે હવે ઊંડી તપાસનો વિષય બની ગયો છે. આવા જ અન્ય સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા વોઇસ ગુજરાત. શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ના ચૂકશો.